વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે ને આજે છે શનિવાર, તો જો મસ્ત મસ્ત આપણે તૈયાર થઈ ગયા છીએ. છોકરાઓ હજી તૈયાર થાય છે અને આજે આપણે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે? બર્થડેમાં જવાનું છે. કોનો બર્થડે છે એ સરપ્રાઈઝ છે અને આજના વિડીયોમાં તમને બધાને બહુ મજા આવવાની છે, તો પ્લીઝ એન્ડ સુધી બન્યા રહેજો. અને આજનો બર્થડે કેવો છે ખબર? બર્થડે છે પણ બર્થડેની રીતે ઉજવવાનો જ નથી. હવે અલગ રીતે આપણે બર્થડે ઉજવવાનો છે. બર્થડેમાં નથી આપણે ગિફ્ટ આપવાની, નથી આપણે કેક કાપવાની, નથી કોઈ ડેકોરેશન કરવાનું, પણ જે કરવાનું છે ને એ તો હાવ અલગ જ કરવાનું છે. અને જો જોવો ને તો તમને હાશ થાય, બહુ મજા આવશે. તો પ્લીઝ એન્ડ સુધી બન્યા રહેજો. બેન તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગયા ને બેન? બોલો તો ખરા, ખાલી એમના એક્શન કરવાની છે. જય માતાજી, જય મારી સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. ને હું અત્યારે છે ને ઊંઘમાં છું. વહેલા ઉઠાડી છે આ કે તો બેને તૈયાર થઈ ગઈ છે ને આપણે મસ્ત તૈયાર થઈ ગયા. ભાઈના ચશ્મા પહેરી લીધા છે. કેવા લાગે છે જરા કમેન્ટમાં કહેજો. અને ભાઈ હજી અમારે તૈયાર થાય છે. જો તો કાંઈ નહીં, ચશ્મા કેવા લાગે છે કહેજો તો આપણે નંબર ના કઢાવવા આવે. બીજો બધા તૈયાર થઈ ગયા. માથે ઓઢણી બાંધવાની હાથમાં જો લઈ લીધી છે ને બીજી અહીંથી કતઈ તૈયાર તમને કહી દઉં નીકળવી છે એમ, પછી મેં મોઢે બાંધું. તો બેની તૈયાર થઈ ગઈ છે ને ભાઈએ જો કાંઈ નહીં, સારું હાલો ઘરેથી નીકળવું છે. બીજા કુલર ચાલુ છે એટલે અવાજ સરખો મારો નહીં આવ્યો હોય, બંધ કરી દીધું. સારું હાલો મેકઅપ વિખાઈ જાય પહેલાં નીકળી જાય, વિખાઈ જાય કારણ કે મોઢે બાંધશું તો એની વિડીયોમાં મજા આવશે. પસંદ આવે પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જો ભાઈ ગાડી કાઢી છે, હવે વાર લાગશે ને તો પછી રેડી નાખશે. આવું માર દો ફટાફટ. જો ભાઈની ઘરે પહોંચી ગયા ને ભાઈ અમે બેલ વગાડ્યો ને તો જાગી ગયો. ભાઈ તેડે અને એ મારા કાના જો આ બે કાના જોઈ ફેમિલી. જો ભાઈની ઘરે પહોંચી ગયા. રસ્તામાં શૂટિંગ નથી કર્યું કારણ કે કીધું કે મારું વજન બાંધ દઈશ એટલે નહીં કરું તો નથી કર્યું. અને આ ભાઈની છે ને હમણાં બહુ રૂપિયાવાળા થઈ ગયા છે, નવી નવી વસ્તુ લઈ આવ્યા છે. હાલો તમને બતાવું. એટલે કેવો મસ્તીનો ગોળો છે. જો આવો ગોળો લઈ આવ્યા છે. મેં કીધું નહીં બહુ ગમે, મારે લેવો છે. કમેન્ટ કરજો આવો ગોળો લઉં કે ન લઉં. બહુ સરસ છે. તો ડિઝાઇન કેવી સરસ છે. જો બીજું બધું ગોળાનો આકાર જો મસ્તીનો છે. હજી લાવ્યા જ છે, મૂક્યો જ છે. જો હજી ખાલી છે, જોયો નથી. હજી લઈને આવ્યા, હમણાં ગયા હતા. હજી અત્યારે લઈને જ આવ્યા છે. તો કેવો છે કહેજો. છોકરીઓ છે ને બે તો સ્કૂલે ગયું છે. એ અને નાનીને તો ભાઈ તેડવાઈ ગયો છે, હમણાં આવી જાય. મોટી છે ને મારો મોટો કાનો તો 3 વાગે આવવાનો છે, પણ એક નાનો કાનો ઉઠી ગયો છે. ઉપડી તેને રમાડી લઉં. યુટ્યુબ ફેમિલી જો આ બોય છે ને, આ બોય આ અમારો બર્થડે બોય છે. જો આ છોકરાનો અમારો બર્થડે છે. અમારા અંશભાઈનો બર્થડે છે. 1 વર્ષ દિવસનો થઈ ગયો છે અને શનિવારે જ આવ્યો હતો ને એટલે અમે છે ને બર્થડે ઉજવવામાં ખાલી દાદાની જો પુરુષે બાપાનો ફોટો મૂકી દીધો છે. અહીંયા દીવો છે તો ખાલી આપણે હનુમાન ચાલીસા ને એવું બોલાવવાનું છે. કેક બેક આપણે કાપવાની નથી. અમારો બર્થડે આમ ઉજવવાનો હોય. ચાલો મજા આવશે, એન્ડ સુધી બન્યા રહેજો. And અમે ને છોકરા રૂમ આવી આવ્યા ને બાર હનુમાન ચાલીસા થોડા
તો મુંગળ કઈ જે લઈ ગયા હતા ને રાતો રાત માં મૂકવા આવ્યો. બધું કરશે આમ કરે. સોડા સારું હાલો ફેમિલી, તો આજનો આખો દિવસ મેં તમને બતાવ્યો છે. મસ્ત મસ્ત આપણે હનુમાન ચાલીસા થઈ ગયા, હનુમાન દાદાના ભજન થઈ ગયા, આરતી થાળ બધું કર્યું. બધા આવ્યા હતા તો બધાને ચોડાઈ ખાય, દૂધી ગાંઠિયા વેચ્યા. તમને જેટલું બેને શૂટિંગ કર્યું છે એટલું હું તમને બતાવીશ. તો અમારા અંશભાઈનો બર્થડે જો આવો મેં ઉજવો છે. હજી આગળનું જે સેલિબ્રેશન છે ને એ બાકી છે, એ તમને આગળના વિડીયોમાં બતાવશું. કારણ કે અત્યારે આ વિડીયોમાં બતાવીશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. કેટલો ઉતાર્યો છે મને આજ આખો દી ખબર નથી, કારણ કે મેં આખો દિવસ કોઈ હાથમાં નથી લીધો. અને બેન છે ને રાતનું જમવાનું તૈયાર કરવા મળી છે. કેમ બેન? આ બેનને આજે બનાવવાનું છે ભાઈની કરે, તો બેન જાય એનું રાતનું જમવાનું તૈયાર કરે છે. લસણ બસણ ખોલવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો હવે આપણે થોડીક બેનની મદદ કરી નાખીએ. અને આ વિડીયો શું છે, આ અંશભાઈને સુરક્ષા બાપાએ આપેલો છે અને એ પાસે શનિવાર જ આવેલો હતો. અને આજે પાછળ શનિવાર જ છે ને એનો બર્થડે છે. રાઈટ 1 વર્ષમાં થઈ ગયો, એટલે આજે આ વિડીયો મેં રાખ્યું હતું. જો અમે આવી રીતે બર્થડે ઉજવ્યો છે અંશભાઈનો, તો કે તમને કેવું લાગ્યું છે જરાક કમેન્ટમાં કહેજો. અને કંઈક અલગ હોય, કંઈક નવું હોય તમારી પાસે ટ્રીપ બર્થડે ઉજવવાની તો પણ કહેજો. તો આપણે એ રીતે કોઈનો બર્થડે આવશે તો ઉજવશું. કારણ કે હવે હમણાં બધાના બર્થડે ચાલુ જ રહેવાના છે, એક પછી એકના ચાલુ જ રહેશે. કારણ કે જેનો પારસભાઈનો બર્થડે હમણાં આવે છે. તો કાંઈ નહીં, સારું હાલો. તો અંશભાઈનાથી કપડાં લેવા જાઉં છું, પણ કાંઈ ગયા નથી, બાકી રાખી દીધું છે. ભાભીએ ના પાડી કે આપણે બર્થડે બહુ નથી ઉજવવો, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, સારું હાલો. તો ફેમિલી છે ને આમ જો અહીંયા ભાઈની ઘરે આવ્યા છીએ. ઘરે હું બેનને ક્યારેક રાંધવાનું કહું તો રેડું નાખતી હોય. અહીંયા મારા ભાઈએ કીધું ને બેન આજ મારા તારા હાથનું શાક ખાવું છે. બેન જો ડિસ્કો કરતાં કરતાં શાક બનાવે છો. કેમ બેન? ચાકર મીઠું ઓછું છે. મીઠું હાલે હું ચાખી લઉં. એ બરોબર છે. જેમ હું બનાવો છું તો જરાક કયો ફેમિલીને. કાજુ પનીરનું શાક બનાવું છું અને રોટલી મમ્મીને બનાવવાની છે. મને આવડી ગઈ છે. આજ બપોરે મેં જ રોટલી બનાવી હતી, પણ તોય અત્યારે શાક બનાવું છું. તો તમારા ભાઈનો બર્થડે છે, તો બર્થડેમાં અમે રોકાણા હતા. તો જો અહીંયા મસ્ત આપણું કાજુ પનીરનું શાક બનાવવાનું છે. એની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. અહીંયા હજી બેન કાજુના કટકા કરે છે. કેમ બેન? હા, તો છે ને હે ફેમિલી, હું આ બાજુ ભાઈ આવું તે હરખું દેખાશે. તો ફેમિલી આજે બેનના હાથની આપણે રસોઈ જમવાની છે. ભાઈ એમ જ કીધું કે આજે ઈશુબેનના હાથનું ખાવાનું છે, એટલે ઈશુબેનને જ બનાવવાનું છે. બેન બનાવે છે, આપણે બેનના હાથનું ખાવાનું છે. અને આજનો બર્થડે અમે મસ્તીનો ઉજવો છે. હવે આગળ હું કરશું ખબર નથી, પણ તમે હજી બન્યા રહેજો, મજા આવશે. તો ફેમિલી જો મસ્ત આપણું અહીં શાક બનીને રેડી થઈ ગયું છે. અને એ જો રોટલી મસ્ત ઘરે બનાવી નાખી છે. છાશ ને આ જો સોડાનો બાટલો હતો લીધેલો છે. અને જમવા બેસી ગયા. કેમ બેન? બેને શાક બનાવ્યું છે. અને મારા ધાર્મી બેન બેઠા છે. જો નાનો કાનો જો આમ રમે છે. રોટલી કોને બનાવી છે? ચાલો ધાર્મી બેન ખાવા બેસી જાઉં ને. સોડા તો પીવો પહેલા. સારું હાલો પહેલાં. મોજ કરો. હા, તો સારું હાલો જમી લઈએ હવે. બસ આજનો વિડીયો એટલો રાખી દઈએ. કા આ વિડીયો એટલો રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય.